બોટાદમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું। 40 વીઘામાં કરેલી બાજરી વરસાદને કારણે આડી પડી ગઈ હોય તેવું સામે આવ્યું છે। બાજરીના તૈયાર થયેલા ડુંડા સતત વરસાદ પડવાને કારણે તૂટી ગયા હોય તેમજ પલળી જમીનદોસ્ત થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે। ખેડૂતોને બાજરીના પાકમાં ભારે નુકસાનને કારણે લાખો રૂપિયાનું નુકસાન તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વાત કરીશું બોટાદ જિલ્લાની। બોટાદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને પારિવારિક નુકસાન જોવા મળ્યું છે। અહીંયા બોટાદ શહેરની અંદર જે વાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તાર છે, ત્યાં ખેડૂતોની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। અહીંયા આપણી સાથે ખેડૂતો જોડાણેલા છે, તેઓની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? મારું નામ ડાયાભાઈ અરજીભાઈ પરમાર। ડાયાભાઈ, અહીંયા અંદાજે બાજરી 30 થી 35 વીઘા વાવવામાં કેવું નુકસાન શું કહેશો? અને આમાં તો જબરું મોટું નુકસાન થઈ ગયું છે। બધી બાજરી આડી પડી ગઈ છે અને હાથમાં કંઈ આવી એવું પોઝિશન છે નહીં। કમોસમી વરસાદને કારણે નુકસાની ઝાઝી છે અને બાજરામાંથી હવે કોઈ પણ વસ્તુ હાથમાં આવી એવી પોઝિશન છે નહીં અને એની માટે કંઈક સરકાર અમારી માટે કંઈક પ્રયત્ન કરે તો એવી અમારી અપેક્ષા છે। વીઘે કેટલું ખર્ચ કરતા? વીઘે ઓછામાં ઓછો 10,000 રૂપિયાનો ખર્ચો લાગે છે। આ 40 વીઘાની બાજરી ઊભી છે। આ તમે અમારી હાથમાં જે જો ડુંડા અંદર ઉગી ગયા છે બાજરો, હવે કોઈ ખાવા લાયક નથી રહ્યો કે નથી પશુને લાયક રહ્યો। મોલત વાવતા હોય ત્યારે કેવી આશા અને અપેક્ષા? અને અમે સારી આશા અને અપેક્ષા આ બધું કામ કરવામાં અમારે આ નિપજ લઈ અને અમારા કંઈક આગળ પાછળ કોઈક વ્યવહારિક કામ કાઢવા હોય તો એની આશા અમે બેઠા હોય, પણ એ હાથમાં અત્યારે કંઈ આવી એવી પોઝિશન છે નહીં। હાલ ખેડૂતની કેવી પોઝિશન? હાલ અત્યારે પોઝિશન ખરાબમાં ખરાબ ગણવું તો આ બોટાદના અમારા આ વિસ્તારની છે। કંઈ પણ વસ્તુ હાથમાં આવે એવું છે નહીં અને નવું વાવેતર કરવું છે, પણ પૈસા છે નહીં, શેનું નવું વાવેતર? કયા કયા પાકને નુકસાન થયું છે? સિંગ, મગફળી છે, બાજરી છે, કપાસ છે, આ ત્રણેય પાકમાં પૂરેપૂરી નુકસાની છે। સરકાર પાસે આશા અને અપેક્ષા શું રાખો? સરકાર જો કંઈક અમને મદદરૂપ કરે વહેલી તકે તો અમે આમાં કંઈક બીજું વાવેતર કરી શકીએ, નકર અમારે પૈસા તો બહારથી ગોતવા જ પડશે। પૈસા વગર તો આ કંઈ કામ થવાનું નથી અને આ કાઢવાનો જે ખર્ચો એટલો લાગી જાય છે જબરો કે કંઈક બહાર કાઢવો તો કેટલી મુસીબત પડશે। આ હતા બોટાદના ખેડૂતો। તેઓની દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંદાજે 35 થી 40 વીઘાની બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એનો ખર્ચ 10 થી 15,000 વીઘે કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદને કારણે ઉપરવાળાની આવી જે મહેરબાની થઈ છે તેને લઈ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ખેડૂતો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે। ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આવા મોલાતનું સર્વે કરી અને અમને વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। આપણે અહીંયા બાજરીનું જે વાવેતર કરવામાં આવ્યું છે અંદાજે 35 થી 40 વીઘા, હાલ કમોસમી વરસાદને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બાજરી આડી પડી ગઈ છે, બાજરીની અંદરથી બાજરી ઉગી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંયા ખેડૂતો જોડાણા છે, એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। શું નામ છે આપનું? ડાયાભાઈ, કેટલા વીઘાનું વાવેતર હતું અને કેવી નુકસાની છે? 40-45 વીઘાનું વાવેતર છે। હવે તો કોઈ હાથમાં આવું કોઈ પોઝિશન જ નથી। વીઘે કેટલો ખર્ચ કરતા હોય? વીઘે 8 થી 10,000 રૂપિયાનું। સરકાર પાસે કેવી આશા અપેક્ષા? સરકાર હવે સામું જો સારું, બીજું શું કહીએ આપણે? ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર આમાં થોડીક અમને મદદ કરે, આનું સર્વે કરે અને ખેડૂતોને સહાય આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અહીંયા બાજરીનું જે વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં ખેડૂતો ખૂબ જ મોટી પ્રમાણમાં જોવા મળ્યા છે, એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? ભરતભાઈ ભીમભાઈ ગઢવી। ભરતભાઈ, બાજરીનું વાવેતર કર્યું છે, કેટલું નુકસાન શું કહેશો? બાજરીનું નુકસાન તો 7-8 લાખ રૂપિયાની બાજરી થાય એમ હતું, પણ અત્યારે તો હાવ નાબૂદ થઈ ગઈ છે। કેટલા વીઘાની બાજરી કરી? બાજરી 40 વીઘાની બાજરી છે। વીઘે કેટલો ખર્ચ કરવામાં આવતો હોય? વીઘે 10,000 રૂપિયા સમથિંગ ખર્ચ કરવાનો આવે, હળ ને બળ ને બધું કરી એટલે, અને ખાતર બાતર નાખવાના હોય, DAP નાખ્યું હોય, ઉરિયા નાખ્યું હોય। મોલાત બધો બગડી ગયો છે, શું હવે આશા અને અપેક્ષા શું બગડી ગયો છે, સિંગ બગડી ગઈ છે, સોયાબીન બગડી ગયા છે, બાજરી બગડી ગઈ છે। સરકાર પાસે આપણી શું આશા અને અપેક્ષા? સરકાર વહેલી તકે ખેડૂતને સહાયતા આપે, નકર ખેડૂતને દવા પીવાનો વારો છે। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવે। ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ભોથા ચેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।